સુરેન્દ્રનગર જિલ્લામાં નમો સ્વચ્છતા અભિયાનનો શુભારંભ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના નર્સિંગ ઓડિટોરિયમ ખાતેથી કરાયો હતો। આ વિશેષ અભિયાન અન્વયે આગામી 7 જુલાઈ સુધી જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો અને સરકારી હોસ્પિટલોમાં 7 દિવસીય સઘન સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવશે। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલું નમો સ્વચ્છતા અભિયાન સુરેન્દ્રનગર જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં વેગવંતુ બનાવવામાં આવશે। જિલ્લાના 51 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 11 સામૂહિક આરોગ્ય કેન્દ્રો, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ સહિતની તમામ સરકારી હોસ્પિટલોમાં આગામી 7 દિવસ સુધી વ્યાપક સફાઈ કામગીરી હાથ ધરાશે। તેમણે કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા આપતા ઉમેર્યું, આ 7 દિવસીય વિશેષ ઝુંબેશ દરમિયાન હોસ્પિટલોમાં લાંબા સમયથી એકત્ર થયેલો બિનજરૂરી મેડિકલ વેસ્ટ, જૂનું અને વણવપરાયેલું ફર્નિચર તેમજ આયુષ્માન યોજનાની વણવપરાયેલી ગાડીઓ જેવી તમામ બિનઉપયોગી સામગ્રીનો યોગ્ય નિકાલ કરવામાં આવશે। સરકારનો મુખ્ય ઉદ્દેશ સરકારી હોસ્પિટલોને એકદમ સ્વચ્છ, સુંદર અને સુઘડ બનાવવાનો છે, જેથી હોસ્પિટલની મુલાકાતે આવતા સામાન્ય નાગરિકો અને દર્દીઓનો સરકારી આરોગ્ય તંત્ર પ્રત્યેનો વિશ્વાસ વધુ દ્રઢ બને। વધુમાં જણાવ્યું કે દર્દીઓ જ્યારે પોતાના પરિવાર સાથે અહીં સારવાર માટે આવે ત્યારે તેમને હોસ્પિટલનું વાતાવરણ પ્રફુલ્લિત, સકારાત્મક અને સુંદર લાગે તેવો આ એક નમ્ર પ્રયાસ છે। આ અભિયાનને સફળ બનાવવા માટે સરકારનો વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ તમામ પદાધિકારીઓ અને અધિકારીઓ એક થઈ રાત દિવસ કામ કરી રહ્યા છે। ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યોમાં આજે રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાનનો શુભારંભ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે, રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબે ગાંધીનગર મુકામેથી કરાયો છે। એના ભાગરૂપે આજે સુરેન્દ્રનગર જિલ્લા ખાતે જિલ્લા કક્ષાના આજના કાર્યક્રમમાં ગાંધી હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહી અને આ જિલ્લાની 51 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 11 જેટલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, એસડીએચ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ સાથે મળીને સમગ્ર હોસ્પિટલોમાં 1 જુલાઈથી 7 જુલાઈ સુધી સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ થશે। સાથે સાથે હોસ્પિટલોની અંદર જે બિનજરૂરી જે મેડિકલ વેસ્ટ હોય કે બિનજરૂરી કોઈ ફર્નિચર હોય કે કોઈ આપણે જે આયુષ્માનની જે બધી ગાડીઓ છે એનો ઉપયોગ ન હોય તો આનો પણ 7 દિવસની અંદર નિકાલ કરી અને એક સ્વચ્છ હોસ્પિટલ બને અને લોકોને હોસ્પિટલ પ્રત્યે વિશ્વાસ વધે અને આવનાર જે દર્દી છે એ હોસ્પિટલમાં એના પરિવારજનો સહિત આવે ત્યારે એને પણ હોસ્પિટલનું વાતાવરણ સુંદર અને સારું લાગે। અને સરકાર જે રીતે આ પ્રયત્ન કરી રહી છે ત્યારે સરકારનું તમામ વહીવટીતંત્ર, આરોગ્ય તંત્ર અને સૌ અધિકારી પદાધિકારી પણ આ અભિયાનને સફળ બનાવવા માટે કામમાં જોડાયા છે। ત્યારે સૌને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।